વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સર્જાયેલ વિકટ પરિસ્થિતિ વિશે વિજયભાઈ ગઢવીનો ખાસ ઇન્ટરવ્યૂ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. નમસ્કાર મિત્રો, હું આપની સાથે પરેશ જોશી. મિત્રો, કચ્છ અને ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી કરોડોનું નુકસાન થયું, જનજીવન પણ અસ્ત થયું, ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું. અનેક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ. માંડવી શહેરની વાત કરીએ તો આપણા કચ્છનું માંડવી શહેર એક ઐતિહાસિક શહેર, બંદરીય શહેર, અને આ બંદરીય શહેરની અંદર વિકટ પરિસ્થિતિ ભારે વરસાદ અને વાવાઝોડાથી જે ઊભી થઈ એનો આપણે આજે તાગ મેળવશું. તો આપણી સાથે આજે વિજય સાહેબ છે. એમનો પરિચય આપવાની આપણે જરૂર નથી, આપ સૌ એમનાથી વાકેફ છો. તો સાહેબ, આપનો આશાપુરા ચેનલમાં સ્વાગત છે. ધન્યવાદ. ખાસ સાહેબ, માંડવી શહેરની અંદર જે ભારે વરસાદ અને પૂરથી વાવાઝોડાથી જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ, લાખો કરોડોનું નુકસાન થયું, લોકોનો જનજીવન પણ આજે હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ અસ્તવ્યસ્ત છે. તો આમાં સાહેબ જવાબદાર કોને આપ માનશો, અને આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ એમાં જવાબદાર કોણ હોઈ શકે એ વિશે આજે આપ આપણા દર્શક મિત્રોને જણાવશો તો એમને ખ્યાલ આવે કે માંડવી શહેર એક સમયે બધી જે આફતો આવે એનો સામનો કરતો, પણ હાલમાં જે પરિસ્થિતિ વિકટ ઊભી થઈ તો એની સામે આજે બધા ઝઝૂમી રહ્યા છે. તો આજે આપ આ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો. ધન્યવાદ. આપનું આશાપુરા ચેનલનું અને જે પણ પ્રજાના પ્રશ્નો માટે અમારી પાસેથી આપ અભિપ્રાય લઈ રહ્યા છો, અમારા માટે મહત્ત્વની વસ્તુ છે. માંડવીમાં જે વરસાદ થયો છે ખરેખર તો અસાધારણ વરસાદ હતો, પણ આનાથી પણ 100 ઇંચ જેવા વરસાદ પણ માંડવીએ ઝીલ્યા છે. આનાથી વધારે ડિઝાસ્ટર જેવી ઘણી બધી પરિસ્થિતિઓ માંડવી ઝીલી છે. પણ હાલની જે પરિસ્થિતિ છે એ કુદરતી પ્રકોપ કરતાં માનવીય અવ્યવસ્થાનું એક પરિણામ છે. પાણીના ચોક્કસ વહેણ હોય છે, પાણી ચોક્કસ રીતે વહેવું જોઈએ, પાણીને કંટ્રોલ કરવા માટેના પૂર્વ તૈયારીઓ પણ હોય છે. વરસાદ પહેલાં ઘણા બધા આયોજનો અને ખર્ચા કરવામાં પણ આવે છે કે પાણીનો કઈ રીતે નિકાલ કરવો, પાણી કઈ રીતે ન ભરાય તે માટેની વ્યવસ્થાઓ કરવી. કદાચ મુશ્કેલી આવી જાય તો હમણાં તો 4-4, 5-5 દિવસ પહેલાં હવામાન ખાતા તરફથી પણ ઘણી બધી આગાહીઓ આવે છે અને સાવચેતીના પગલાં લઈ શકાય. પણ આ કોઈ પગલાં ન લેવા પાછળનું કારણ તંત્ર છે, અને તંત્ર એ રાજકારણીઓ આધારિત જ આખું તંત્ર છે. એટલે હું સીધા ને સીધા જવાબદાર પ્રતિનિધિઓને, જે પ્રજા ચૂંટે છે એની જવાબદારી છે કે તમે અમારા માંડવીને સ્વચ્છ રાખો, અમારા માંડવીના નાલા સ્વચ્છ રાખો, માંડવીમાં પાણી આવે તો કઈ રીતે નિકાલ થઈ શકે તે માટે તમે કરો. જ્યારે જો જશ લેવા માટે એ લોકો હોતા હોય, જો જશ લેવા માટે એમના ફોટા પડાવવા માટે હોતા હોય તો અપજશ માટે પણ પોતાને તૈયાર રહેવું જોઈએ. માંડવીમાં જે પાણી આવ્યું તે માંડવીના ટોપણસર તળાવમાં પાણી, રાયણ પાટિયા પાસે એનું કંટ્રોલ સિસ્ટમ છે. છેક ડોણ પાટિયાથી કે તેનાથી આગળથી આ પાણી અહીંયા આવે છે. ટોપણસર ઓગનાઈ ગયા પછી આપણે ટોપણસર કે માંડવીમાં પાણી આવે છે એ બંધ કરવામાં આવે છે, અને શીતલા માતાજીના ઉત્તર બાજુના વોકરામાંથી આ પાણી નદીમાં છોડવામાં આવે છે, અને એ પાણી દરિયામાં જાય છે. જ્યારે આ વખતે ટોપણસર ઓગનાયેલો હોવા છતાં એ પાણીને બંધ કરવામાં નહોતું આવ્યું, એટલે વધારાનું પાણી આખું ને આખું માંડવીમાં આવ્યું. તે સિવાય જે બાંધકામો થયા છે, બાંધકામો કોઈ પણ ટોપોસિટને ધ્યાનમાં લીધા વગર, કેટલી ઊંચાઈ છે, પાણીના શું વહેણ છે, એવી રીતે આડેધડ બાબાવાડીમાં પાણી ભરાયું. બાબાવાડીમાંથી પાણી મેઘમંગલ નગરમાં જાય છે. મેઘમંગલ નગરમાંથી પાણી લક્ષ્મી ટોકીઝ બાજુ થઈ અને નારાયણ સ્વામી આશ્રમના પાછળના ભાગેથી એ પાણી જે આવે છે એ પાણી આપણી માંડવીની બજારમાંથી સીધો જઈ અને દરિયામાં ભેગો થાય છે. જ્યારે હમણાં તમે મેઘમંગલ નગર પાસે જે આ લોકોએ જે એક બાકોરો પાડ્યું છે એ તમે જોઈ શકો, અને એ પાણી આખું ને આખું ખોટી બાંધકામોને લીધે માંડવીને હજુ પણ મોટું નુકસાન થાય એવું છે. એટલે આ આખી માનવ સર્જિત ભૂલ છે, તેના સિવાય કોઈ છે નહીં.
સાહેબ, અમે હાલ સોશિયલ મીડિયામાં પણ જોઈ રહ્યા છીએ માંડવી બાબાવાડી વિસ્તાર હોય કે અનેક માંડવીના વિસ્તારોમાંથી જે ખરેખર જે આક્રોશ જે સામે આવી રહ્યો છે પ્રજાનો, તો અમને પણ એમ થયો કે આ જે આક્રોશ છે એમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો છે, આપણે જોઈ રહ્યા છીએ. તો હવે આવતા સમયમાં આવી વિકટ પરિસ્થિતિઓ ઊભી ન થાય એ માટે આપનો શું મંતવ્ય હશે? પેલો તો પ્રજાએ પોતાની તાકાત પોતાને ખ્યાલ હોવી જોઈએ. આપણે જેને ચૂંટ્યા એ આપણા સાહેબ નથી, આપણા સેવકો છે. પ્રજાએ એની પાસે પૂરી અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે પ્રજાના પૈસે એને ફૂલ પગાર મળે છે, રિટાયર થશે ત્યારે પેન્શન મળશે, ફૂલ સવલતો મળે છે. તો આપણા પૈસે આ લોકો, આપણા જ જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ જો કામ ન કરતા હોય તો એમના કાન આંબળતા આપણને આવવું જ જોઈએ. બીજું, સાચા ખોટા બીજા મુદ્દાઓમાં જવા કરતાં પહેલો મુદ્દો એ હોવો જોઈએ કે તમે અમારી સુખાકારીનું ધ્યાન નથી રાખ્યો. અમે માન કોઈક માણસ પેટીઓ રડીને 500,000 રૂપિયાની વસ્તુ ઘરમાં રાખી શકતો અને એ ઘરમાં પલળી જાય, કોઈ પલંગ પલળી જાય, કોઈનો ટીવી પલળી જાય, કોઈનો ફ્રીજ પલળી જાય, અને એના માટે એક મામૂલી વળતરથી જો આ લોકો બેસી જતા હોય તો પ્રજાએ આ વખતે સબક શીખવવાની વાત છે. કોઈ મારે પક્ષાપક્ષીથી કોઈ મતલબ નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. મારે પ્રજાને એ કહેવું છે કે તમારી પાસે જે તાકાત છે એ તાકાતનો તમે પૂરો ઉપયોગ કરો, અને કોઈ પણ જનપ્રતિનિધિ, તમારો કાઉન્સિલર હોય, તમારો ધારાસભ્ય હોય, તમારો સંસદ સભ્ય હોય કે મિનિસ્ટર હોય, એને પ્રજા પાસે આવતા 1000 વખત વિચાર થવું જોઈએ કે હું શું જવાબ આપીશ. ખાસ સાહેબ, આપણે વાત કરીએ જે ભારે વરસાદ અને વાવાઝોડામાં ખેતીમાં ભારે નુકસાન થયું છે, સાથે સાથે આપણું પશુપાલન, જે આપણી કચ્છની જે આપણે કહીએ કે એ મૂળભૂત આપણી જે પાયાની જે જીવન જરૂરિયાત પશુપાલન આપણો એ જે છે એને પણ માલધારીઓને પણ મોટું નુકસાન થયું છે. અને સરકાર ખેડૂતોને પશુપાલકોને યોગ્ય વળતર આપે તો છે, સર્વે ચાલુ છે, પણ આ મોંઘવારીના સમયમાં આટલી 2500-5000ની જે વળતર આપવામાં આવશે એ શું એનાથી એનો? બિલકુલ નહીં. વળતર તો ખાલી વળતર કહેવાની વાત છે. ખરેખર આ વળતર સ્વીકારવી કે કેમ એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. હું ફાર્મ હાઉસ ઉપર રહું છું, મારી પાસે 15-20 ગાયો છે. આજે મારા ઘર માટે મારી પાસે 3 લીટર દૂધ નથી આવતું. મારી આજુબાજુ કેટલાય ઢોર મરી ગયા છે. કપાસ, જે ખેડૂતને મોટી આશા હતી, એ કપાસના ખેડૂતોએ આજે માથે ઓઢીને રોવું પડે એ વખતને એ રીતનો વખત આવ્યો છે. તેના સિવાય બગાયતની ખેતીને એટલું નુકસાન થયું છે, કેટલાય ઢોરો મરી ગયા છે. હજુ તમે ત્યાં જાઓ, કેટલા શેડ ઉડી ગયા છે, કેટલાને રહેવા માટે કાંઈ નથી, કેટલાનું ખાવાનું પલળી ગયું છે. આ ખાલી માંડવી શહેર માટેની નથી, ગ્રામ્ય વિસ્તારમાં આનાથી કફોડી પરિસ્થિતિ છે. પણ તંત્ર કેટલું ધ્યાન આપે છે એ તો ગામમાં જઈને ત્યારે ખ્યાલ આવે. બાકી હા, એક વસ્તુ કહી દઉં કે કહેતા હોય કે વીજળી 100% રિસ્ટોર થઈ ગઈ. ચોક્કસ હું સલામ કરું છું વીજ કર્મચારીઓને જે ખડે પગે રાત દિવસે ઊભા છે, પણ એનું યશ માત્ર તંત્રને ન જવું જોઈએ. સ્થાનિક ખેડૂતો, સ્થાનિક ગામ લોકો થાંભલા ઊભા કરવામાં તમામ જાતના પોતે સ્વયંભૂ આ પોતાની વીજળી પોતે તૈયાર કરી છે. રસ્તાઓ માટે તંત્રે ચોક્કસ કામ કર્યું હશે, પણ તેનાથી વિશેષ ખેડૂતો પોતે સ્વાવલંબી બન્યા છે અને લોકો પોતે સ્વાવલંબી બન્યા છે અને કામ કર્યા છે. જે પરિસ્થિતિ તાત્કાલિક જે થાળે પડવાની વાતો થાય છે, એ કોઈએ રાજકારણીએ પોતાની પીઠ થાબડવાની જરૂર નથી. પ્રજા સ્વાવલંબી થઈને પોતે આખું ઊભું કર્યું છે. ચોક્કસ જે કર્મચારીઓએ જે કામ કર્યું છે તમામ તંત્રને સેલ્યુટ, પણ જે પ્રજાએ કામ કર્યું છે એમાં પ્રજાના પ્રતિનિધિઓએ પોતાની પીઠ થોકવાની કે પોતાની સરકારને વખાણવાની કોઈ વાત નથી. સાહેબ, વિકટ પરિસ્થિતિથી બચવા માટે સરકારે કરોડોના ખર્ચે શેલ્ટર હોમ બનાવ્યો છે માંડવીમાં, પછી આપણે કાસડાની સીમમાં. તો હાલમાં આનો ઉપયોગ લેવાયો નહીં, આપણે જોયો, અને આપના દ્વારા વિડીયોમાં મેં પણ જોયું કે ખ્યાલ આવ્યું. તો આ કરોડોનો પ્રજાના પૈસે ધુમાડો નથી લાગતું આપને આનાથી? હોય ચોક્કસ. હું કાલે
આ બધી પરિસ્થિતિની ત્યાં સ્થાનિક પરિસ્થિતિના જેટલા પણ વિડીયોગ્રાફી મારાથી બની શક્યા સ્થાનિક હું ગયો છું, આજકાલ હું અપલોડ કરીશ. આપના માધ્યમથી પણ એને હું પ્રયત્ન કરીશ કે પ્રજા સુધી પહોંચે. 3.5 કરોડના ખર્ચે કાઠડા પાસે બન્યું છે, મસ્કા પાસે બીજું બન્યું છે, પણ એમાં બાવળિયા ઉગી ગયા છે. એના દરવાજા પણ એ લોકોએ ઉપર ખુલ્લા નથી રાખ્યા કે ભલે સરકાર ના આપે તો કોઈક આશરો લઈ શકે. આ તમારા અને મારા ટેક્સના પ્રજાના પૈસાના 3.5 કરોડના ખર્ચે 3 વર્ષથી બનેલી બિલ્ડિંગ અને 3 વર્ષમાં 2 વખત તો હોનારતો આવી ગઈ. ગઈ સાલનો વાવાઝોડો, આ વખતનો એકે માણસ એમાં આશરો નથી લીધો. તો આવી રીતે તમે ખોટો વ્યય શા માટે કરો છો? અને જે કાઠડાની રસ્તા ઉપર જે શેલ્ટર હોમ બન્યું છે એમાં તો પોતે પણ ડૂબી જાય એવી હાલતમાં પોતે બનાવ્યું છે. તો આ પ્રજાના પૈસાનો આવી રીતે બિન આયોજન કર્યા વગર ગમે તે રીતે પૈસા વળફી નાખવા, બિલ્ડિંગો ઊભી કરી નાખી અને મોટી મોટી બણગો ભોગવી. પણ આ તાદસ નમૂનું છે કે 3.5 કરોડના આ મકાન બનાવવા છતાં બંધ તાળા પડ્યા છે અને લોકો આશ્રય માટે જ્યાં ત્યાં ભટકતા હતા. અંત તરફ જઈ રહ્યા છીએ દર્શક મિત્રો આપણે. તો સાહેબ, હાલની પરિસ્થિતિ આ મોંઘવારીના સમયની અંદર એક આ કુદરતી આફત આવી અને એમાં જે માનવીય અભિગમ, માનવીય ભૂલોને કારણે આપણે ઘણો બધો ભોગવવાનો વારો આવ્યો. હમણાં સાહેબ હું આવતો હતો, કાલે મને એક જણાએ કીધું કે સરકારી ગોદામમાં અનાજ સડે છે. તો આજે મેં એની મુલાકાત લીધી. કરોડોનો નુકસાન, સરકારી અનાજ ગોડાઉનમાં કરોડોનો અનાજ બગડી રહ્યો છે. ગરીબો સુધી જો પહોંચાડી દીધો તો આ પરિસ્થિતિ ન ઊભી થઈ. તો આના પ્રત્યે આપ શું કહેશો? આપણે એ જ વાત કરીએ છીએ કે કોઈ આયોજનના જ અભાવ છે. કારણ કે આજે દરેકને પોતાના આકાઓની, આજે અધિકારી કોઈ સ્વતંત્ર છે કે નહીં ભગવાન જાણે. દરેકને કોઈને કોઈ આકા નહીં. ભાઈ દરવાજો બંધ કરવો છે તો અધિકારીએ ફટાક દઈને બંધ કર્યું. ધારાસભ્ય કંઈક નથી કરવો તો એ કરવું જોઈએ કે મારી જવાબદારી છે, કાલે હું સસ્પેન્ડ થઈશ. આ અનાજ સડે છે તો એને પોતે કરવું જોઈએ કે ક્યાં નથી. કોઈ આજે ખેડૂતની હાલત કફોડી છે, મજૂરની હાલત કફોડી છે. માંડવી જેવા શહેરમાં મધ્યમ વર્ગીય લોકોના બધું ઘરવખરી ખતમ થઈ ગયું છે. આજે એક કંબલ લેવા જાઓ તો 500 રૂપિયાનું કંબલ આવે છે. એક શેટી પલળી ગઈ એટલે આ સરકાર 2500 રૂપિયા આપશે. એક શેટીનો ખર્ચો નહીં થાય બિચારાથી. એના કપડાં ગયા, એનું રાશન ગયું, એનું તમામ ગયું અને હજુ સફાઈ તો થઈ નથી. તો આ હાલતમાં સરકાર સંવેદનશીલ નથી. લોકો પણ પોતે પોતાના હકો માટે જાગૃત નથી. નહીં તો આપણે 4 દિવસમાં આ લોકોને મજબૂર કરી દઈએ કે આટલું અમારે નથી લેવું, અમારે આ મોકલો, નકર આજ પછી અમારા ગામમાં આવતા નહીં. જો આ કહેવાની આપણી ત્રેવડ હોય, આ આપણી બીજી આડાવડા મુદ્દામાં ન ભટકીએ, આપણો કોઈ માસીનો કે કાકાનો નથી, આપણા ઘરે જે આપવાવાળો હોય, આપણા જે અધિકારો છે, આપણા ટેક્સથી તમામ થાય છે અને આપણા ટેક્સથી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણને દાદ ન આપતા હોય તો આપણી પોતાની નબળાઈ છે. સાહેબ, આપણે માર્ગ ઉપરથી હોન્ડા લઈને જતા હોઈએ, હાલના જે રોડ રસ્તાની હાલત છે, ભારે ઓવરલોડ જે વાહનો દોડે છે એનાથી કાંકરા ઉડે મોટા મોટા. 2-4 વર્ષમાં જે રોડ રસ્તા બન્યા છે એની હાલત બહુ દયનીય છે. પછી આ ડેમો, જે ચેક ડેમો બન્યા છે એ પણ ઘણી જગ્યાએ હાલમાં જ તૂટી ગયા છે. તો હાલનું શાસન અને જ્યારે કોંગ્રેસનો શાસન હતો ત્યારે જે કામો થતા એમાં ગુણવત્તા રહેતી અને હાલમાં અમને ફરિયાદો ઘણી આવે છે. તો આ વિશે સાહેબ શું કહીશું? કોંગ્રેસ ભાજપને કોઈ વચ્ચે ન લાવતા નૈતિકતાનું પતન થયું છે આપણે જાણી શકીએ છીએ. પહેલાં શું કરપ્શન હતો દરેકને ખબર છે, હાલ કરપ્શન શું છે એ ખબર છે. હું કોઈ શાસનની કોઈ વાત નથી કરતો, મારે શાસન સાથે કોઈ આ લોકોના કોના પહેલાં શાસન સાથે મતલબ નથી. પણ દરેકમાં કેટલી કટકી છે એ તો કોન્ટ્રાક્ટર જાણે છે, સરપંચ જાણે છે, સભ્ય જાણે છે. દરેકના કેટલી ભાગ બટાઈ છે આખા ગુજરાતમાં થઈ ભારતને ખબર છે. પુલો તૂટે છે, નવી બિલ્ડિંગોમાં પાણી લીકેજ થાય છે, ધાર્મિક સ્થળો પણ બેહાલ થઈ જાય છે, ત્યાં પણ કટકીના પ્રશ્નો ઊભા થાય છે. તો જ્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ જાય, ભ્રષ્ટાચારીઓને માનથી જોવામાં આવતા હોય ત્યારે આ જ પ્રશ્નો ઊભા થશે. અને આ જો છેલ્લા 20-25 વર્ષમાં જે હાલત થઈ છે, આવી હાલત આપણને અગાઉ મેં જોઈ નથી. એ વાસ્તવિકતા છે. તો દર્શક મિત્રો, હવે આપણે
જ્યારે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપનો સાહેબ આપણા દર્શક મિત્રોને કોઈ સુઝાવ હોય, અને દર્શક મિત્રો આપને પણ જો સાહેબ પાસેથી કાંઈ અભિપ્રાય લેવું હોય, એક આપણે કહી શકીએ કે સાહેબની જે કોઠાસૂઝ અને એમની જે આવડત છે એના કારણે અમને ઘણું બધું આજે જાણવા મળ્યું. સાહેબ પાસે આવ્યા તો આ પૂરની જે સ્થિતિ જે માંડવીમાં ઊભી થઈ એના અમે કારણો સાહેબ પાસેથી જાણ્યા, અને એની સામે કેવી રીતે લડવું અને આગામી સમયમાં આ પરિસ્થિતિ ઊભી ન થાય એ વિશે પણ સાહેબે અમને જણાવ્યું. તો દર્શક મિત્રોને આપણા એમને સાહેબ એ પણ જણાવશો, અને આપના કોઈ અભિપ્રાય હોય તો ચોક્કસ સાહેબ પાસેથી આપ અભિપ્રાય પણ લઈ શકશો. અભિપ્રાય કોઈ હોઈ શકે નહીં, એટલા અમે જાણકાર નથી, પણ એટલી ખબર છે કે લોકશાહીમાં જીવવું હોય તો ખુમારીથી જીવવું જોઈએ. તમારો વોટ કોઈને ગાદીએ બેસાડી શકે છે ને ગાદીએથી ઉતારી શકે છે. ગેરમાર્ગે દોરાયા વગર, કોઈ શરમ રાખ્યા વગર, કોઈ લાંચ કે આવી બધી જોયા વગર આપણે એક તો પારાશીસી હોવી જોઈએ. આજ માંડવી શહેર હતો જયંત ખત્રીનો, આજ માંડવી શહેર હતો કેટીસાનો, આમાં જ ધુરંધર લોકો થઈ ગયા. અને આજ માંડવીના રાજકારણની શું હાલત છે, માંડવીમાં શાસકો શું કરી રહ્યા છે અને કચ્છના શાસકો શું કરી રહ્યા છે, કોણ અજાણ છે? તો પ્રજાએ આના માટે તો પોતાને જાગૃત થવું પડે કે પોતાની વોટની તાકાત, અને કોઈના ઘરે ખાવા આપવા આવતો નથી. સાચામાં સાચું કહી શકે કે ભાઈ તારું મોઢું ગંધાય છે તો એ ઘણું છે, પણ એમાં પ્રજાએ પોતાની ખુમારીથી અને કચ્છી પ્રજાએ કચ્છના હિતો માટે, કચ્છના પ્રશ્નો માટે ખુમારીથી ઊભું થવું પડશે, પોતાના પ્રશ્નો રજૂ કરવા પડશે. અમારા કોઈ અભિપ્રાય ન હોઈ શકે, પણ કચ્છ માટે જ્યાં લડવું હશે, અમારો પ્રશ્ન, અમારો જેટલો પણ અવાજ હશે, અમે અવાજ ઉઠાવશું ને ઉઠાવશું. અને આપણા જેવા માધ્યમોથી અમને જે સહકાર મળે છે એનાથી અમારો અવાજ પહોંચાડશું. પછી કેટલાના કાને જાય, કેટલાના ન જાય, અમારી ફરજ છે કે સાચું કહેવું. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે આજે વિજય સાહેબ. એમણે ખાસ કચ્છની જે ખુમારી છે એના વિશે આપણાને અવગત કર્યા. રાજકીય પક્ષો, સરકાર, એના વિશે પણ આપણાને જણાવ્યું, અને એની સામે આપણે આ બધી વિકટ જે પરિસ્થિતિઓ ઊભી થાય છે એની સામે કેમ જજવું અને એમાંથી આપણે માર્ગ લઈ અને આપણે નીકળવું એ વિશે એમણે આપણાને આજે માહિતગાર કર્યા. તો આ ઇન્ટરવ્યૂ આપને દર્શક મિત્રો કેવો લાગ્યો, આપના અભિપ્રાયો અમને ચોક્કસ આપશો. ફરીથી આપણે મળશું